વરઘોડિયા હોય છે, વર અને કન્યા મિત્રો જેમના લગ્ન થઈ ગયા છે તેમનાથી એક બહુ વિશાળ પથ્થર એવો છે, તેમનાથી જ ફક્ત હલે છે. હેલો યુટ્યુબ ફેમિલી, ફરી એક નવા વિડીયોને બ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે હું પહોંચી ગયો છું બાબરિયાધાર ગામમાં મિત્રો. સરસ મજાનો અહીંયા ઇતિહાસ છે. મારી પાછળ તમે જોઈ શકો છો કે ઘણી બધી સીડીઓ છે અને ઊંચો પહાડ છે મિત્રો. ત્યાં ખોડિયાર માતા બિરાજમાન છે અને અહીંયા એક અલગ જ ઇતિહાસ છે મિત્રો. આ ઇતિહાસ એવો છે કે જે વરઘોડિયા હોય છે, વર અને કન્યા મિત્રો જેમના લગ્ન થઈ ગયા છે તેમનાથી એક બહુ વિશાળ પથ્થર એવો છે, તેમનાથી જ ફક્ત હલે છે. અને જે કુંવારા હોય છે તેનાથી આ પથ્થર નથી હલતો, ગમે એવો તાકતવર હોય યુવાન તેમ છતાં પણ. પરંતુ જે વરઘોડિયા હોય છે, જે પતિ પત્ની હોય છે, તેમનાથી આ પથ્થર હલે છે અને આખો શું કહેવાય નગારાની જેમ વાગે છે. શું છે આ સંપૂર્ણ ઇતિહાસ, તે તમામ ઇતિહાસ જાણવાનો છે. અને સામે છે નાનો એવો સરસ મજાનો આશ્રમ છે. તો ત્યાં હજી બાપુ આવેલા નથી. હમણાં ટૂંક જ સમયમાં જો બાપુ આવી જશે, બાપુ ગામમાં કોઈ કામે ગયા છે, તેમના જો બાપુ હાજર હશે તો તેમની પાસેથી સંપૂર્ણ ઇતિહાસ જાણશું. તેમ છતાં જો બાપુ ના આવે તો આપણને જેટલો ઇતિહાસ જાણશે તેટલો ઇતિહાસ હું તમને જણાવીશ અને ખોડિયાર માતાજીના સરસ મજાના દર્શન કરાવી. અને આ છે આખું હરિયાળું ગામ જો સરી તરફ, અને બાજુમાં સરસ મજાના હરિયાળા ડુંગર છે અને આ સીડી છે ઉપર. જો મારી સાથે છે આજે મારા પપ્પા આવ્યા છે તો તેમને પણ હું મળાવું વયા ગયા છે. તો ઉપર જઈએ, ખોડિયાર માતાજીના દર્શન કરીએ. વિડીયોમાં બન્યા રહેજો, બ્લોગમાં બન્યા રહેજો. ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો મિત્રો ફાઇનલી આપણે ડુંગર ઉપર પહોંચી ગયા છીએ અને હવે તમને હું સરસ મજાના ખોડિયાર માતાજીના દર્શન કરાવું. જો અહીંયા છે ખોડિયાર માતાજીના ત્રિશુલ છે, જે કોઈ માનતા લઈને આવે તે ખોડ્યા હોય. માતાજીના દર્શન કરો. અને સામે જ આ ઉપરવાળો પથ્થર છે ને મિત્રો, તે એ પથ્થર છે જે વરઘોડિયાથી ટચલે આંગળીથી હલે છે અને કુંવારાથી નથી હલતો. આ ઉપરનો છે ને, જા ઉપરનો ત્રિશુલ વાળો, જે પાછળથી પણ તમને બતાવો હમણાં. છે સંપૂર્ણ જગ્યા મિત્રો. ડુંગર ઉપર સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે. આ છે જગ્યા. તો મિત્રો કોમેન્ટમાં લખી નાખજો જય ખોડિયાર માતાજી. મિત્રો આ છે સંપૂર્ણ પથ્થર. જો આ ઘણા બધા છે પણ તેમાંથી જે તમે આ જોઈ શકો છો ત્રિશુલ ટાઈપ છે, જે આવડા જે પથ્થર છે ને ત્રિશુલ દોરેલા, તે પથ્થર હલે છે. અને તે પણ ફક્ત ને ફક્ત વરઘોડિયા જેમના લગ્ન થઈ ગયા હોય તેનાથી હલે છે. જો કે અત્યારે કોઈ વરઘોડિયા દર્શન કરવા નથી આવ્યા, નકર તો તમને ટચલી આંગળીથી હલાવીને બતાવત તેમને કહેત એટલે. પરંતુ કોઈ વરઘોડિયા છે નહીં જો માતાજીના દર્શન કરવા આવેલા. પરંતુ જે સાચું છે, ઘણા મિત્રો આવે છે ને નીચે ગામજનો પણ હતા, તેમને પણ આપણે માહિતી તેમના પાસેથી પણ લીધી. હવે ખોડિયાર માતાજીના દર્શન કરાવ્યા, સાથે સાથે તે ચમત્કારિક પથ્થરના પણ તમને દર્શન કરાવ્યા. હવે નીચે જઈએ, જો બાપુ હાજર હશે તો તેમની પાસેથી સંપૂર્ણ ઇતિહાસ જાણશું. અને ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે. જરૂર એક વખત દર્શન કરવા આવજો ખોડિયાર માતાજીના. મિત્રો ફાઇનલી આપણે નીચે આવી ગયા છીએ, જ્યાં સરસ મજાનો આશ્રમ છે અને બાપુ હાલ હાજર નથી, નકર તમને સંપૂર્ણ ઇતિહાસ જણાવત. પણ વિડીયો અહીંયા સુધી જતો અને બાપુ અહીંયા સરસ મજાનો ધૂણો ધખાવે છે, ભોળાનાથની પૂજા કરે છે. અને બાજુમાં જ છે હનુમાનજી મંદિર, સોનારિયા હનુમાન દાદા છે, તો તેમના દર્શન કરાવું તમને. અને પાછળ છે સરસ મજાનો ધૂણો, ત્યાં જે બાપુ અહીંયા બિરાજમાન છે તે તેમને શું કહેવાય ભોળાનાથના ભજન કરે છે. અને અહીંયા તમને સરસ મજાના હનુમાનજી મંદિર દર્શન કરાવું છું. તો હનુમાન દાદાના દર્શન કરી લો તમામ.
અને મિત્રો વિડીયો અહીંયા સુધી જતો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવા નવા વિડીયો આપણી ચેનલમાં આવતા રહેશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.